આત્મનિર્ભર ભારત હેઠળ રાજકોટમાં રેલવેના પાર્ટ બને તે માટે રેલવેનો પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝન દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને પ્રદર્શનમાં રેલવેના વિવિધ પાર્ટ રાખવામાં આવ્યા છે. આગામી 24 જાન્યુઆરી સુધી રેલવે પ્રદર્શન હોલ ખાતે લોકો મુલાકાત કરી શકશે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાર્થક કરવા રેલવે હવે રાજકોટના ઉદ્યોગકારો પાસેથી પાર્ટ્સ ખરીદી કરશે, જેના માટે રેલવે દ્વારા વેન્ડર રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરવામાં આવી છે. કોઈપણ ઉદ્યોગકાર સરળતાથી વેન્ડર બની શકશે. આ ઉપરાંત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે રેલવે પાર્ટ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ન્યૂઝ અપડેટ્સ મીડિયા, રાજકોટ. देखिए, रेलवे पूरे भारत में इंजीनियरिंग गुड्स जो हैं, जो स्पेयर पार्ट्स हैं, उनका सबसे बड़ी खपत रेलवे में होती है. और RDSO जो हमारा R&D ऑर्गेनाइजेशन है, लखनऊ में स्थित है, वो जो भी ये स्पेयर पार्ट्स जो हमारे कोचेस में, वैगन्स में, इंजन्स में लगाए जाते हैं, उनके लिए वेंडर डेवलप करता है और उनका रजिस्ट्रेशन करता है. अभी ये देखा गया है कि ये जो वेंडर्स हैं, जो रजिस्टर्ड हैं, कुछ स्पेयर पार्ट्स ऐसे हैं जिसमें कि वेंडर्स की संख्या कम है, पहली बात. दूसरी बात ये कि हम कुछ स्पेयर पार्ट्स बाहर से आयात भी करते हैं. तो चूँकि आत्मनिर्भर भारत सरकार का फोकस है, हमारे ऑनरेबल प्राइम मिनिस्टर हमेशा मेक इन इंडिया की बात करते हैं, तो उसको ध्यान में रखते हुए हमने ये सोचा कि हम जो स्पेयर पार्ट्स क्रिटिकल हैं, जिसके अंदर वेंडर्स की कमी है, या जो हम इंपोर्ट कर रहे हैं उसका इंपोर्ट सब्स्टिट्यूशन हो सकता है क्या, तो हमारी इंडस्ट्रीज़ को इसके बारे में बहुत ज़्यादा आइडिया नहीं होता है. तो हम लोग ये कोशिश कर रहे हैं कि इंडस्ट्रीज़ को हम बताएं कि हमें कौन कौन से पार्ट्स की ज़रूरत है, और यदि वो इंडस्ट्री उस पार्ट को बनाने में सक्षम है तो उसके लिए एक ईजी रजिस्ट्रेशन प्रक्रिया है, और वो रेलवे को अप्रोच कर सके, उसको पता चल सके कि कैसे हमें रजिस्ट्रेशन के लिए प्रक्रिया करनी है, और कौन कौन से पार्ट्स ऐसे हैं जिसमें हम रेलवे को सप्लाई कर सकते हैं. तो इन चीज़ों को, उद्देश्य को ध्यान में रखते हुए हम लोगों ने ये सोचा कि ऐसे पार्ट्स की एक एग्जीबिशन लगाई जाए, इंडस्ट्रीज़ के रिप्रेजेंटेटिव्स को, चैम्बर ऑफ कॉमर्स के रिप्रेजेंटेटिव्स को, इन सबको बुलाया जाए और इस बात की उनको जानकारी दी जाए ताकि वो रेलवे से पूरी तरह जुड़ सकें. સૌપ્રથમ તો હું રાજકોટ માટે આજે જે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું એને ખરેખર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી લાખ લાખ અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે આપું છું કે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કાસ્ટિંગ અને ફોર્જિંગનો મોટામાં મોટો બિઝનેસ હોય છતાં દુઃખની વાત સાથે કહેવું પડે કે રેલવેની અંદર આપણા સૌરાષ્ટ્રના ખાસ કરીને ઓછામાં ઓછા વેન્ડરો છે. ખરેખર દુઃખની વાત છે. આપણા વડાપ્રધાન શ્રી પણ આત્મનિર્ભરની જોડાવાની વાત કરે છે, ત્યારે આત્મનિર્ભર માટે રાજકોટનો જે કન્સેપ્ટ છે અત્યારે ખાસ કરીને કાસ્ટિંગ અને ફોર્જિંગમાં બેસ્ટ કન્સેપ્ટ છે. પહેલી વખત એવું બન્યું છે કે રેલવે તમારા આંગણે, એવું કહેવું તો કહી શકાય. આનાથી સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને સારામાં સારો એવો ફાયદો થશે, અને નાનામાં નાનો ઉદ્યોગકાર પણ રેલવે સાથે ડાયરેક્ટ વેન્ડર બનીને જોડાઈ શકાશે. અને રાજકોટની પ્રોડક્ટ, હું એવું માનું છું કે રેલવેની કદાચ 30 થી 40% પ્રોડક્ટ રાજકોટમાંથી બનતી હોય એ ડાયરેક્ટ રેલવેને સપ્લાય કરે, જેથી કરીને રાજકોટનો ઉદ્યોગકાર પણ એક સક્ષમ બનશે. એટલે આ એક કન્સેપ્ટ સારામાં સારો કન્સેપ્ટ છે. કેન્દ્ર સરકારની આત્મનિર્ભર યોજનામાં સૌ સાથે મળીને જોડાઈએ અને આને મજબૂત બનાવીએ અને મોદી સાહેબની હાકલને આપણે સાક્ષાત કરીએ એવી અભ્યર્થના સાથે ફરીથી રાજકોટ રેલવેનો આભાર માની વિરમું છું. આભાર. આપની આસપાસ બનતી દરેક ઘટનાની માહિતી જાણવા લાઈક કરો ન્યૂઝ અપડેટ્સ ગુજરાતી.